હસતા હસતા એક ક્લાસ 3 કર્મચારીએ મને કહેલું કે સ્વામી હું 35 વર્ષથી અહીંયા ઓફિસમાં છું એઝ અ ક્લર્ક, અને તમને હસતા હસતા એક વાત કરું કે મેં લગભગ 10 સીઈઓને આ ઓફિસમાંથી કામ કરતાને જતા જોયા છે. મેં કહું 10 સીઈઓ બદલાણા પણ તું એનો એ? તો કે યસ. તું શું ભણેલો છું? તો કે હું તો સ્વામી 12મું પાસ છું. હું 10 સીઈઓ સાથે તે ક્લેરિકલ વર્ક બધું કર્યું? તો કે હા. મેં કહ્યું એ તારી સફળતાનું રહસ્ય શું? તેણે મને બહુ એક સરસ જવાબ આપ્યો. એ કે નવા સાહેબ આવે ને એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના. લે, નવા સાહેબ આવે એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના કે આમને શું ફાવે છે, શું નથી ફાવતું, શું ગમે છે, શું નથી ગમતું, એમના ટાઈમિંગ શું છે, ઉઠક બેઠક આવવા જવાના, કેવા લોકોને મળવા ઈચ્છે છે, કેવા લોકો ગમે છે, કેવા કામ એમને ગમે છે, કયા ટાઈમે સાહેબને આપણે વાત કરાય, કયા ટાઈમે ન કરાય, એવું પહેલા 5 દિવસમાં મારા 10-15 ક્રાઇટેરિયા છે. બોલો, આ એક્સિલન્સ. બીજું શું? 10 સીઈઓ સાથે 35 વર્ષ એક જ ઓફિસમાં ક્લેરિકલ વર્કમાં સક્સેસ જવું, ક્યારનો ફાયર થઈ જાય ખબર છે કે 5 દિવસમાં. પછી હસતા હસતા કીધું સાહેબનું પાણી બધી રીતે હું માપી લઉં, પછી સાહેબને ગમે એ પ્રમાણે જ આપણે એડજસ્ટ થઈ જઈએ. ભેગું મને એક નાનું દ્રષ્ટાંત આપતો, પ્રેક્ટિકલ એક નાનું દ્રષ્ટાંત આપતો. તો કે અત્યારે જે સાહેબ છે ને એ ઓફિસમાં બેસે ને એટલે તરત એમને ચાની આદત છે. એમને મને 2 વખત આવું કહ્યું, હું સમજી ગયો કે સાહેબ આવે એટલે તરત ચા આપવાની. અને જૂના સાહેબ હતા ને એ ઓફિસમાં આવીને પહેલા 1 કલાક અગત્યના કામ પતાવે ને પછી ચા માંગતા. તો જ્યારે ચા માંગે ત્યારે આપણે ચા આપીએ. આ નાની વાત નથી. હા, આ તમને બહુ જ સામાન્ય અને નાની વાત લાગે છે, પણ એડજસ્ટમેન્ટ્સ તમારે કરવાના થશે ને વર્ક પ્લેસ ઉપર, ત્યારે તમને આ બધી વાતની અગત્યતા બહુ સમજાશે, બહુ જ તમને ખ્યાલ આવશે. એટલે આ પણ એક બહુ જ મોટી સ્કિલ છે, એ તમારે ડેવલપ કરવાની. અમારા ગુરુ યોગીજી મહારાજ એક સરસ વાત કરતા. જ્યારે પૂર આવે ને ત્યારે મોટા મોટા ઝાડ છે ને મૂળિયામાંથી ઉખડી જાય, અને નારી પેલી ઘાસની દ્રો હોય ને એ પૂરનું પાણી એની ઉપર આવે ને એટલે નમી જાય, પાણી ઉપરથી ફરી વળે, પાછું ઓસરી જાય એટલે પાછી બેઠી થઈ જાય. એના રૂટ્સ બહુ ડીપ નથી, પણ એ પૂર ખમી જાય છે અને 100 વર્ષ જૂના ઝાડ 20 ફૂટ ઊંડા મૂળ એ ઉખડી જાય છે. એનું કારણ શું? કે અડગ રહે છે અને આ દ્રો છે, ઘાસ છે, નમી જાય છે. એટલે નમતા અને ઝૂકતા શીખજો, નહીં તો સારી સારી જોબ હાથમાંથી જતી રહેશે, સારા સારા પોર્ટફોલિયોઝ હાથમાંથી જતા રહેશે, એક્ઝામ્સ ટુ એક્સિલન્સ સુધી નહીં પહોંચાય, સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ હાથમાંથી જતી રહેશે. હું એમ નથી કહેતો કે તમે યસમેન થઈ જાઓ, તમારો એક સ્ટેન્ડ હોય, તમારો એક એટીટ્યુડ હોય, એની ના નથી. પણ જ્યારે તમે એવો સંજોગ જુઓ, એવી પરિસ્થિતિ જુઓ, એવો એક માહોલ જુઓ, ત્યારે કદાચ પોતાનો અભિપ્રાય મૂકી દઈને ગો વિથ ધ પીપલ, ગો વિથ ધ સ્વે, ગો વિથ ધ ટાઇડ, ગો વિથ ધ ગ્રુપ, એ બહુ મોટી સોફ્ટ સ્કિલ છે. એટલે સર્કમસ્ટેન્સીસ એન્ડ સિચ્યુએશન્સને અનુકૂળ થઈ જવાનું, મગજમાંથી કાઢી જ નાખવાનું કે આ મને ફાવે કે ન ફાવે. બધું મને ફાવે જ. મને પીઝા ફાવે, એ તો જો કે ફાવે જ છે, અને રોટલો પણ ફાવે, રોટલી પણ ફાવે, ભાખરી પણ ફાવે, બધું ફાવે. આ મેં તમને સામાન્ય દ્રષ્ટાંતથી કીધું. એની પછી શું સમજવાનું? મને કડક બોસ પણ ફાવે, ઢીલો બોસ પણ ફાવે, સ્ટ્રિક્ટ બોસ પણ ફાવે, અને રેડિયાળ બોસ હોય એ ફાવે. એની જોડે રમત રમતા આવડી જવી જોઈએ. ઇન્ડિયન ક્રિકેટ ટીમ અત્યારે વર્લ્ડ કપ રમવા માટે ત્યાં ગઈ છે, ને કોઈ બેટ્સમેન એમ કે હું સ્પિન બોલિંગ બોલ ધીમા ધીમા પડતા ને તો રમી શકું, પણ પેસ નહીં રમી શકું. એ તો યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ, બધું જ આવડવું જોઈએ.
પેલો 19 વર્ષનો પાકિસ્તાનનો સ્પીડસ્ટર છે, આ વખતે ટીમમાં છે. ઇઝ બોલિંગ એટ 150 કિલોમીટર્સ પર આવર. 100 માઇલની ઝડપે બોલ નાખે છે. 19 જ વર્ષનો છોકરો છે. ઇફ હી ગોઝ દેન ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ હેવોક વર્લ્ડ કપમાં. જો એ ચાલી ગયો, એની લાઇનર લેન્થ ચાલી ગઈ, તો વેરી ડિફિકલ્ટ ફોર ટોપ ઓર્ડર બેટ્સમેન ઓફ એની કન્ટ્રી. અમે તમને એટલા માટે વાત કરી કે જીવનમાં બધી સિચ્યુએશન આવશે, બધી પરિસ્થિતિ આવશે. યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ લાઈક વોટર. યુ હેવ ટુ બી મલ્ટી ટેલેન્ટેડ, મલ્ટી સોફ્ટ સ્કિલ possessions with you, કે you will adjust and compromise with things, circumstances and people. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાહજિક બોલેલા કે મને બધી વ્યક્તિ સાથે, બધે ઠેકાણે, બધે ફાવે. આ એક સૂત્ર લઈને ઘરે જજો. This will create excellence after your exams. મને બધી વ્યક્તિ સાથે, બધે ઠેકાણે, બધે ફાવે. એનું મતલબ નથી કે બધી વ્યક્તિને આપણા ક્લોઝ ફ્રેન્ડ્સ બનાવી લેવાના છે, પણ જ્યારે જેની સાથે કામ કરવાનો અવકાશ આવી ગયો, યુ ગોટ માય પોઈન્ટ, જ્યારે જેની સાથે કંઈ કામ કરવાની એક વાત આવી ગઈ, તો એને એડજસ્ટ થઈને એકવાર કામ પૂરું કરી નાખવાનું, એ સ્કિલ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, નાની રૂમ હતી ને કોઈ કહ્યું કે રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ કે નાની રૂમ હોય તો બહુ સારું, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી ટોરન્ટો હતા, રૂમ વોઝ સ્પેશિયસ. સમબડી સેડ કે સ્વામી આ સ્પેશિયસ રૂમ, ધીસ ઇઝ ગુડ, સ્પેશિયસ રૂમ જોઈએ. સ્વામી કે આ સ્પેશિયસ રૂમ હોય તો સારી, વધારે લોકો બેસી શકે. એટીટ્યુડ. સ્મોલ રૂમ ઇઝ ઓલ્સો ગુડ, a spacious room is also good. It depends upon your mindset. It depends upon your mindset. Circumstances, situations, I tell you, even climates and scores of natures of people won't touch you if you decide to have the attitude of adjustments, acceptance and compromise. તો આ સોફ્ટ સ્કિલ શીખજો. ત્રીજી એક મોટી વાત છે સ્કિલ્સ પછી, યોર વેરી મચ ક્લેરિટી ઇન યોર થોટ પ્રોસેસ, ક્લેરિટી ઇન યોર એક્ઝિક્યુશન ઓફ થોટ્સ એન્ડ ક્લેરિટી ઇન અચીવિંગ ધ ફાઇનલ રિઝલ્ટ. આ ત્રણેય વસ્તુ માટે ક્લેરિટી લાઈફમાં રાખજો. દ્વિધા થવાની, આ કરિયર ચૂઝ કરું કે આ કરું, એ દ્વિધા થાય. અને દ્વિધા થાય સારું, થોડી માઇન્ડને કસરત થાય ને. યુ ગોટ માય પોઈન્ટ. પ્રોઝ એન્ડ કોન્સ તમે વિચારો ને કે આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, થાય ના થાય, એવું વિચારવા માટે દ્વિધા ઊભી થાય સારું છે. Doubts and trying to clear the doubts with the exercise of your mind, putting all your resources behind it, is the biggest mind developer. બહુ મોટી એક્સરસાઇઝ છે, એટલે થવા દેવાની. એટલે મૂંઝવણ થાય તો સારું છે, મજા આવે. ગભરામણ થાય ને તો સારું છે, ઇઝ અ ગુડ ટીચર. કન્ફ્યુઝન્સ ઊભા થાય સારું છે, ઇટ્સ અ ગુડ ટીચર. આ બધું તમને એક્સિલન્સ તરફ લઈ જશે. એક્ઝામ ટુ એક્સિલન્સ ઇઝ નોટ અ કેક વોક. હા, તમને એમ કે મારી પાસે 3 ડિગ્રી છે ને હું ફ્લાઇંગ કલર્સથી પાસ આવ્યો ને મને ગોલ્ડ મેડલ 6 સબ્જેક્ટમાં મળેલો છે ને, that does not guarantee a good job. Even if you get a good job with this, it does not guarantee a good tenure. હા, એની માટે આ તંત્ર પાછું એક જુદું છે.